પ્રક્રિયાઓ એવી છે જે આપણા આગળના ચેપ્ટરની અંદર આવે છે. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન ચેપ્ટર છે ને એની અંદર એ બે પ્રક્રિયાઓ આવે છે. એટલે અત્યારે આપણે આ ચેપ્ટરમાં ગુણધર્મો સ્વરૂપે ભણવાના છીએ. જ્યારે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે ને તેની અંદર હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ સ્વરૂપે ભણવાના છે. બરાબર, એટલે આગળનું ચેપ્ટર છે 10મું ચેપ્ટર છે એની અંદર પણ આવે છે અને આ ચેપ્ટરમાં પણ આવે છે. આપણો ટોપિક છે આજનો, બરાબર, એની ચર્ચા કરીએ. આજનો ટોપિક છે આપણો કે ભાઈ આલ્કોહોલ સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજન હેલાઇડ એટલે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ હાઇડ્રોજન હેલાઇડ કોણ કોણ થશે. તો કે HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ. એ હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો છે. ઓકે, હવે તેની કોની સાથે પ્રક્રિયા થાય છે તો કે આલ્કોહોલ સાથે. હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની બાબત, JEEમાં પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે આમાંથી, આ ટોપિકમાંથી. બરોબર, આ પ્રશ્ન બીજી કયા સ્વરૂપે પૂછી શકાય તો આનો પ્રશ્ન તમને એમ પણ પૂછી શકાય કે આલ્કોહોલ સંયોજનોને પરખ માટે ની લ્યુકાસ કસોટી ની ચર્ચા કરો. અથવા MCQ ટાઈપ તો પણ પ્રશ્ન પૂછી શકાય. હવે આપણને ખબર છે આલ્કોહોલ આપણી પાસે કેટલા પ્રકારના છે? 3, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ત્રણ આલ્કોહોલ સંયોજનો છે ને ભાઈ, એ હાઇડ્રોજન હેલાઇડ સાથે એક સરખી રીતે પ્રક્રિયા કરે નહીં. બધાની પ્રક્રિયા કરવાની ક્ષમતા અલગ અલગ છે. બરોબર, કઈ રીતે એની આપણે ચર્ચા કરીએ. બરોબર, તો લ્યુકાસ કસોટી છે. બરોબર, તો લ્યુકાસ કસોટી માટે લ્યુકાસ પ્રક્રિયક જોવે તો લ્યુકાસ પ્રક્રિયક ખાસ યાદ રાખશો. અહીંયા સાંદ્ર HCl વત્તા ZnCl2 જેને લ્યુકાસ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ આપણે. ઓકે, મેં હમણાં જ કીધું કે આલ્કોહોલ છે, બધા જ આલ્કોહોલ એક સરખી રીતે પ્રક્રિયા કરતા નથી. બરોબર, હવે આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થઈને શું મળે એની જરાક આપણે ચર્ચા કરીને પછી આપણે આગળ વધીએ. આલ્કોહોલમાં હું કહું કે ભાઈ આલ્કોહોલ સંયોજન છે અને આવી રીતે દર્શાવવું. ચલો, આલ્કોહોલ સંયોજન. આલ્કોહોલ સંયોજનની કોની સાથે પ્રક્રિયા થાય? હાઇડ્રોજન હેલાઇડ. આપણને ખબર છે રસાયણશાસ્ત્રના નિયમની કે જૂનો બંધ તૂટશે, નવો બંધ બનશે. સેમ અહીંયા એ જ વસ્તુ થશે. આલ્કોહોલમાંથી OH અને હાઇડ્રોજન હેલાઇડમાંથી હાઇડ્રોજન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટીને હાઇડ્રોજન એટલે પાણીનો અણુ દૂર થશે. પાણીનો અણુ દૂર થશે. ચલો, હવે અહીંયા હેલોજન છે કોની સાથે જોડાશે? કાર્બન સાથે જોડાશે એટલે આપણને નિપજ આવી મળશે. તો અહીંયા શું હતું? આલ્કોહોલ હતું. અહીંયા શું થઈ ગયું? હેલો આલ્કેન. એક ઉદાહરણ લઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ચાલો, ROH હોય, આલ્કોહોલ હોય. આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થાય. બરોબર, એટલે શું થાય તો કે ભાઈ અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન શું દૂર થઈ જશે તો કે H2O. ચલો, શું થયું તો કે હેલોજન આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ જાય. હેલોજન આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ જાય એટલે અહીં અમને આવું મળે RX. ઉપરની અને નીચેની બે પ્રક્રિયામાં બહુ ઝાઝો ફરક નથી.
જાજો ડિફરન્ટ નથી. અહીંયા મેં કાર્બન દર્શાવ્યો છે અને અહીંયા શું દર્શાવ્યું છે? આલ્કાઇલ સમૂહ. ઓકે, તો અહીંયા શું હતું? આલ્કોહોલ. અહીંયા શું થઈ ગયું? હેલો આલ્કેન. કેમ? કારણ કે આપણને ખબર છે કે જ્યારે આપણે કાર્બનિક સંયોજનનું આયુપીએસી નામકરણ કરીએ ને હેલોજન હોય તો પૂર્વક લાગે ને, એટલે હેલો પૂર્વક અને આર એટલે આલ્કેન, મૂળ નામ. બરોબર, હેલો આલ્કેન. તો આ રીતે પ્રક્રિયા થાય. હવે આ તો આલ્કોહોલ મેં એવું શોખવટ નથી કરી કે અહીંયા કયા પ્રકારનો આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ કે તૃતીયક આલ્કોહોલ. હવે ખાસ બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે આલ્કોહોલ છે ને એ લ્યુકાસ પ્રક્રિયકની અંદર દ્રાવ્ય થઈ જાય. લ્યુકાસ પ્રક્રિયકમાં મિશ્રિત થાય. કોણ? આલ્કોહોલ. જ્યારે હેલો આલ્કેન એ લ્યુકાસ પ્રક્રિયકમાં મિશ્રિત એટલે દ્રાવ્ય થતું નથી. કોણ? તો કે આલ્કોહોલ છે એ લ્યુકાસ પ્રક્રિયકમાં મિશ્રિત થાય છે જ્યારે હેલો આલ્કેન છે લ્યુકાસ પ્રક્રિયકમાં મિશ્રિત થતું નથી, એટલે કે દ્રાવ્ય થતું નથી. હેલો આલ્કેનનું બીજું નામ શું થાય? આ સામાન્ય નામ આલ્કાઇલ. આર એટલે આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ હેલાઇડ. ઓકે, એટલી માહિતી આપણે મેળવી. બરોબર. તો હવે આ પ્રયોગશાળામાં કઈ રીતે કરવામાં આવે લ્યુકાસ કસોટી? તો બહુ સરળ છે. બરોબર, એની આપણે ચર્ચા કરીએ. અહીંયા જોઈએ, એક કસનળી હું લઉં. આ કસનળી છે. આ કસનળીની અંદર ધારો કે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અથવા તૃતીયક આલ્કોહોલ ભરેલો છે. અહીંયા એમ લઈએ કે આપણું તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલ. બરોબર. હવે એની અંદર હું શું નાખું છું? સાંદ્ર HCl વત્તા ZnCl2. અથવા તૃતીયકની જગ્યાએ અહીંયા કયો આલ્કોહોલ હોય? દ્વિતીયક આલ્કોહોલ. અથવા અહીંયા કયો આલ્કોહોલ? પ્રાથમિક આલ્કોહોલ. તો આ જે લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થઈ આલ્કોહોલની અને શું બને? આલ્કાઇલ હેલાઇડ બને. આલ્કોહોલ તો દ્રવ્ય છે પણ આલ્કાઇલ હેલાઇડ કેવો છે? અદ્રાવ્ય. એટલે આપણને દ્રાવણ કેવું દેખાય? ધૂંધળું. અને તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ પ્રાથમિક આલ્કોહોલ છે, આ દ્વિતીયક આલ્કોહોલ છે કે આ તૃતીયક આલ્કોહોલ છે. બરોબર. તો કઈ રીતે નક્કી થાય એની આપણે ચર્ચા કરીએ. હવે તો એટલી બાબત ભણ્યા પછી, એટલી માહિતી મેળવ્યા બાદ, ઓકે, તો આપણે વાત કરતા હતા પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની ફરક કરવી હોય, બરોબર, તો આપણે કઈ કસોટી કરવી જોઈએ? લ્યુકાસ. બહુ ઇઝી છે. ઘન સ્વરૂપમાં ઝિંક ક્લોરાઇડ તો હાજર જ હોય પ્રયોગશાળામાં. સાંદ્ર HCl નાખો અને તમને આપેલું સેમ્પલ નાખો એટલે પ્રક્રિયા થાય. હવે કઈ રીતે પ્રક્રિયા થાય? આપણે ત્રણેય સાથે પ્રક્રિયા કરાવીએ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સાથે, એટલે આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર, કે શું ખરેખર થાય છે. એક વસ્તુ યાદ રાખશું, હજી આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયકમાં મિશ્રિત થઈ જાય, દ્રાવ્ય થઈ જાય, પણ આલ્કાઇલ હેલાઇડ લ્યુકાસ પ્રક્રિયકમાં મિશ્રિત થતું નથી, દ્રાવ્ય થતું નથી. એનો આપણે ફાયદો લેવાનો છે. આપણે આલ્કાઇલ હેલાઇડ બની ગયો, બરોબર, HCl સાથે પ્રક્રિયા થઈને આલ્કાઇલ હેલાઇડ બન્યો એટલે આપણને તરત ખબર પડી જાય, બરોબર, કે આ કયા પ્રકારનો આલ્કોહોલ છે. કારણ કે ત્રણ આલ્કોહોલ એક સરખી રીતે પ્રક્રિયા નથી કરતા, બરોબર. ચાલો જોઈએ, ઉદાહરણ તરીકે આપણે લઈએ. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલથી શરૂ કરું હું. CH3OH.
CH3 CHOH CH3 આ કયો આલ્કોહોલ છે? તૃતીયક આલ્કોહોલ છે. આ કયો આલ્કોહોલ છે? દ્વિતીયક છે. અહીંયા CH3 CH2OH ત્રણેય છે HCl સાથે પ્રક્રિયા કરે. બરોબર. કોણ છે? તો કે ZnCl2 ZnCl2 અહીંયા પણ શું છે? ZnCl2. ત્રણેય મેં એક સાથે લખી એટલે આપણે સમજી શકીએ. ચલો હવે આ વસ્તુને થોડી વાર માટે ભૂલી જાઓ, એટલા ઉપર ફોકસ કરો. પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક, આમાં સરળતાથી કયો બંધ તૂટે ત્રણેયમાં કાર્બન OH વચ્ચેનો? તો કે તૃતીયક આલ્કોહોલનો. કેમ? કારણ કે અહીંયા 3 આલ્કાઇલ સમૂહ આવેલા છે. કેટલા આલ્કાઇલ સમૂહ આવેલા છે? 3. અને અહીંયા કેટલા છે? 2. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે આ કાર્બન ઉપર. એટલે આ તૃતીયક આલ્કોહોલનો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ સરળતાથી તૂટે. કોની સરખામણીમાં? દ્વિતીયક અને પ્રાથમિક. એટલે અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન શું દૂર થશે? પાણીનું અણુ. અને આ ક્લોરીન છે અહીંયા સંયોજકતા ખાલી પડી ત્યાં જોડાશે. બરોબર. તો આ પ્રક્રિયા છે ને ઓરડાના તાપમાને થઈ જાય. આના માટે આપણે કોઈ ઝિંક ક્લોરાઇડ ન અહીંયા છે બરોબર એની જરૂરિયાત રહેતી નથી. ઓરડાના તાપમાને ખાલી સાંદ્ર HCl નું તો પ્રક્રિયા થઈ જાય. બરોબર. એ બાબત ખાસ ધ્યાન રાખશું. અહીંયા ઉલ્લેખ પણ પાઠ્યપુસ્તકમાં આપણને કર્યો છે, એટલે ખાસ. તો કોણ સરળતાથી પ્રક્રિયા આપે? પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયકની? તો કે તૃતીયક આલ્કોહોલ. શા માટે? એનું પણ મેં તમને કીધું, કારણ કે અહીંયા 3 આલ્કાઇલ સમૂહ છે. હવે અહીંયા જુઓ, આ બંનેમાં પ્રાથમિક ને દ્વિતીયક આલ્કોહોલમાં દ્વિતીયક આલ્કોહોલ છે એ પ્રાથમિકની સરખામણીમાં સરળતાથી પ્રક્રિયા આપશે. કેમ? કારણ કે આ પ્રાથમિક કરતાં દ્વિતીયકમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ સરળતાથી તૂટે છે. બરોબર. અહીંથી હાઇડ્રોજન ને અહીંથી OH શું દૂર થઈ ગયું? પાણીનું અણુ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં. બરોબર. ચલો શું મને મળશે? તો કે CH3 CH3 Cl. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તૃતીયક આલ્કોહોલ હતો તો અહીંયા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ મળે, કારણ કે તૃતીયક કાર્બન સાથે જ હેલોજન જોડાય. દ્વિતીયક આલ્કોહોલ હોય તો શું મળે? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ મળે. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ મળે. હવે મૂળ વાત ઉપર આવીએ તો સૌથી સરળતાથી કોણે પ્રક્રિયા આપી? તૃતીયક આલ્કોહોલે. એટલે સૌથી ઝડપથી દ્રાવણ છે ને ધૂંધળું ક્યારે ધૂંધળું બને? ક્યારે? ધૂંધળું એટલે એમ થોડુંક આરપાર ન જોઈ શકીએ આપણે. બરોબર. એવું દ્રાવણ. કારણ કે શા માટે? કારણ કે આલ્કાઇલ હેલાઇડ બને છે એટલા માટે. તો ધૂંધળું દ્રાવણ ક્યારે બને? તો કે તૃતીયક આલ્કોહોલ ત્યારે ઝડપથી. એના કરતાં ધીમું? તો કે દ્વિતીયક આલ્કોહોલમાં. હવે મિત્રો અહીંયા યાદ રાખજો, પ્રાથમિક આલ્કોહોલમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ દ્વિતીયક અને તૃતીયકની સરખામણીમાં નિર્બળ નથી, ઝડપથી તૂટતો નથી. એટલે તમારે થોડું ગરમ પણ કરવું પડશે અહીંયા. તો કોને ગરમ કરવું પડશે? પ્રાથમિક આલ્કોહોલ. બરોબર. તો અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન ઉપર જે પ્રક્રિયા થઈ એ મુજબ જ શું દૂર થયું? H2. શું મળે છે મને? CH3 CH2Cl. અહીંયા પ્રાથમિક આલ્કોહોલ શું હતું? ઇથેનોલ. તો અહીંયા શું મને મળ્યું? ક્લોરોઇથેન. બરોબર. અહીંયા શું હતું? તો કે પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન ટુ ઓલ. અહીંયા શું પ્રાપ્ત થયું મને? 2 ક્લોરોપ્રોપેન. પ્રાથમિક આલ્કોહોલ હોય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ સામાન્ય નામ થયું. દ્વિતીયક આલ્કોહોલ હોય તો દ્વિતીયક આલ્કોહોલ હોય તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, અને તૃતીયક આલ્કોહોલ હોય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ઓકે. આનું નામ પણ કરી શકીએ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. બરોબર. ને અહીંયા આલ્ફાબેટ મુજબ જોઈશું. 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. ઓકે. હવે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેયની આપણે ચર્ચા થઈ. તો આ આટલું ભણ્યા પછી આપણે સરળતાથી કહી શકીએ કે સૌથી સરળતાથી લ્યુકાસ કસોટી કોણ આપે? તૃતીયક આલ્કોહોલ. એના કરતાં ઓછી દ્વિતીયક ને એના કરતાં ઓછી પ્રાથમિક.
કોને ગરમ કરવું પડે? પ્રાથમિક આલ્કોહોલને શું કરવું પડે? ગરમ કરવું પડે, ત્યારે પ્રક્રિયા આપે. તો પ્રયોગશાળામાં પ્રક્રિયા કઈ રીતે થાય? જો ધારો કે આલ્કોહોલ તમને આપ્યો છે, તૃતીયક આલ્કોહોલ આપ્યો, તમે લ્યુકાસ પ્રક્રિયક નાખો એટલે જો તરત દ્રાવણ ધૂંધળું થઈ જાય તો કયો આલ્કોહોલ? તૃતીયક. જો તમને દ્વિતીયક આલ્કોહોલ આપેલો છે કસનળીની અંદર અને તમે લ્યુકાસ પ્રક્રિયક નાખો, થોડી વાર રહી અને દ્રાવણ ધૂંધળું બને તો દ્વિતીયક આલ્કોહોલ, અને દ્રાવણ જેમ છે એમ જ રહે તો કયો આલ્કોહોલ? પ્રાથમિક. જો ગરમ કરશો તો પાછું કેવું બનશે? ધૂંધળું, કારણ કે આલ્કાઇલ હેલાઇડ બને છે. ઓકે, તો આ હતી આપણી લ્યુકાસ કસોટી. તો લ્યુકાસ કસોટી પૂરી થયા બાદ આખા એ લ્યુકાસ કસોટીનો સાર એટલો કે તૃતીયક આલ્કોહોલ હોય તો દ્રાવણ તરત ધૂંધળું થઈ જાય, દ્વિતીયક આલ્કોહોલ હોય તો થોડીક વાર લાગશે, અને પ્રાથમિક આલ્કોહોલ હોય તો ગરમ કરશો તો જ દ્રાવણ કેવું થાય? ધૂંધળું થાય. ઓકે, લ્યુકાસ પ્રક્રિયા કયો? યાદ રાખજો, MCQ પૂછી શકાય. સાંદ્ર HCl વત્તા ZnCl2. બરોબર. અને ખાસ કરીને પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની અલગીકરણ માટે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને હવે છેલ્લી આલ્કોહોલની આપણી રાસાયણિક પ્રક્રિયા. બરોબર. આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ સાથે પ્રક્રિયા. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ એટલે શું થયું? તો કે PX3. પહેલાં તો આપણે કોઈ પણ પ્રશ્ન આપ્યો હોય આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું કરવાનું છે. બરોબર. આલ્કોહોલ એટલે ROH. આલ્કોહોલની કોની સાથે પ્રક્રિયા છે? ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ એટલે PX3 સાથે પ્રક્રિયા છે. ચલો કઈ રીતે થાય અહીંયા ધ્યાન આપશું. આલ્કોહોલ છે તો કે આ આલ્કોહોલ એટલે શું થયું? ROH. R એટલે આલ્કાઇલ સમૂહ. આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે એટલે PX3 સાથે પ્રક્રિયા થાય. હવે આપણને ખબર છે કે અહીંથી જો એક હેલોજન છે, જો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડમાંથી ત્રણેય હેલોજન છૂટા પડે, બંધ તૂટ્યો, બરોબર, તો અહીંથી એક હેલોજન એક OH ને દૂર કરી શકે. તો અહીંયા 3 હેલોજન છે તો મારે કેટલા આલ્કોહોલના મોલ લેવા પડે? તો સ્વાભાવિક છે, સીધો જવાબ આવે કેટલા આવશે? 3. એટલે 3 OH 3 હેલોજન દ્વારા શું પામે છે? વિસ્થાપન પામે છે. બરોબર. એટલે 3 OH ની જગ્યાએ કોણ આવી જાય છે? હેલોજન, એટલે RX. કેટલા મોલ બનશે? 3, કારણ કે અહીંયા કેટલા મોલ છે? 3. ઓકે, ચાલો એક ફોસ્ફરસ ને 3 OH સમૂહ જોડાઈને કંઈક બને છે. ખાસ યાદ રાખશું મિત્રો, H3PO3 ફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ. ઓકે, ચલો ત્યારબાદ આપણે એક્ઝામ્પલ લઈએ, એનું ઉદાહરણ લઈએ. PX3 ની જગ્યાએ ROH ની જગ્યાએ હું આવી રીતે લખું હવે CH3CH2OH. ઇથેનોલ. ઇથેનોલની પ્રક્રિયા થાય ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ. ક્લોરીન હોય તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, આયોડિન હોય તો ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ. ઓકે, ચલો હવે PbR3 સાથે પ્રક્રિયા આ કઈ રીતે મળે ભાઈ? તો કે આપણી ટેક્સ્ટ બુકમાં આમ આપ્યું કે લાલ P વત્તા Br2, એટલે કે લાલ ફોસ્ફરસ અને બ્રોમિન વચ્ચે પ્રક્રિયા થઈને શું બનતું છે ખબર? ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ. પણ આપણે એની જરૂર છે, બરોબર અત્યારે, એટલે આપણે ડાયરેક્ટ PbR3 લીધું. ચલો એક બ્રોમિન છે, એક OH દૂર કરે તો અહીંયા કેટલા બ્રોમિન છે? 3. તો 3 OH દૂર કરવા પડે એટલે 3 મારે આલ્કોહોલના અણુ લીધા એટલે શું થશે? મને OH ની જગ્યાએ કોણ જોડાઈ ગયું? બ્રોમિન. એટલે શું મને પ્રાપ્ત થાય અહીંયા? CH3CH2Br. કેટલા મોલ મળશે? 3. બરોબર. OH અને ફોસ્ફરસ જોડાઈ ગયો એટલે મને શું પ્રાપ્ત થશે? H3PO3. H3PO3. બરોબર. ચલો આવી જ રીતે PbR3 ની જગ્યાએ PI3 હોય તો ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ. તમે જાતે પણ રિએક્શન કરી શકો છો. બરોબર. આપણી ટેક્સ્ટ બુકની અંદર 11મા ચેપ્ટરમાં એનો ઉલ્લેખ નથી કર્યો,
છે 10મા ચેપ્ટરની અંદર હેલો આલ્કેનની બનાવટમાં. અહીંયા તો નાની એવી લીટીમાં આપ્યું છે, પણ આપણે સાઈડમાં લખી નાખવું, બરોબર, પાઠ્યપુસ્તકમાં જગ્યા છે ત્યાં, એટલે આપણને આઈડિયા રહે કે ભાઈ આવી રીતની પ્રક્રિયા કંઈક થાય છે, બરોબર. એક પ્રક્રિયા હજી હું કરાવી દઉં છું. ચાલો અહીંયા જુઓ, ઇથેનોલ CH3CH2OH ની ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ સાથે પ્રક્રિયા, લાલ ફોસ્ફરસ વત્તા આયોડિન. કેટલા OH છે? 3 OH દૂર કરશે, 3 આયોડિન, એટલે 3 મોલ લીધું, બરોબર. એટલે શું થયું? 3CH3CH2I ઇથાઇલ આયોડાઇડ, અને શું છૂટું પડશે? H3PO3, બરોબર. આવી જ રીતે તમે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે પણ પ્રક્રિયા કરાવી શકો છો, પણ જાતે તમે ટ્રાય કરજો, બરોબર.